વિઝન ને સપના ને સમજે એવો નેતા કોણ? પાટીલ. વિઝન ને સપના ને સમજે એવો નેતા કોણ? પાટીલ. તમારા પરિવારના છોકરાઓ જે 12મું ભણે છે, કોલેજના પહેલા વર્ષમાં છે, બીજા વર્ષમાં છે, એન્જિનિયરિંગમાં છે, મામલતદારની તૈયારી કરે છે, એ નવી પેઢીના યુવાનો એને સમજે એવો નેતા કોણ? સંઘવી. પાટીલ. કોણ એવો નેતા જે તમારા બાળકોના સપનાને સમજે અને તમારા બાળક જેટલી મહેનત કરે એટલી મહેનતી નેતા કરે એવો નેતા આશીર્વાદ આપો. હું તો તમારી બધી જ્ઞાતિના લોકોને મારી વિનંતી છે, બધી જ જ્ઞાતિના લોકોને તમારા દીકરા ગોપાલભાઈ ઇટાલિયાની 2 હાથ જોડીને વિનંતી છે, ભાઈ સાહેબ, બાપા, વડીલો, માવતર, તમને પગે લાગુ, પણ આ વખતે ભૂલ ન કરતા, મહેરબાની કરજો. અનેક છોકરાઓ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડાવ્યા છે આ ભાજપ વાળાએ. બેફામ ડ્રગ્સ મળે છે સુરતમાં અને સંઘવી એમ કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. બહાર નો રહેવો જોઈએ, જે કાંઈ કાંડ કરવા હોય ભાજપમાં રહીને કરો. મિત્રો 2 મિનિટ શાંતિ પાડો. દોસ્તો, કે કેટલી પીડાઓ આપણે ભોગવવી પડે છે. મને કતારગામનો એક કિસ્સો યાદ છે કે પેલા સાંભળો મારા વાલીડા, કતારગામમાં હું જ્યારે અહીંયા રહેતો હતો, કતારગામમાં આંબા તલાવડી વિસ્તારમાં, ત્યારે એક બહેનનો મારામાં ફોન આવેલો. મારી બહેનનું નામ સરનામું બધું છે, આપણે જાહેર નથી કરવું, સોસાયટી વાળા કન્ફર્મ કરશે કે એમણે આરટીઈમાં એડમિશન લીધું તેમના છોકરાનું, અને સિટીની બહાર ડુમસ રોડ, પેલું ડુમસ નહીં, પેલું હજીરા રોડ, દાંડી રોડ, હા દાંડી રોડ, રજનીભાઈ ભેગા હતા મારી, દાંડી રોડ ઉપર આવેલી એક હાઈફાઈ સ્કૂલની અંદર એના છોકરાને એડમિશન મળ્યું આરટીઈમાં. હવે બહુ મોટા નેતાની સ્કૂલ છે, એણે આ છોકરાને હેરાન કરવાનું ચાલુ કર્યું અને પ્રિન્સિપાલ ને એનો સ્ટાફ છે એના મમ્મી પપ્પાને ધમકી મારે કે તમે આવકનો દાખલો ખોટો કઢાવ્યો છે, તમારી ઉપર કેસ થશે, તમારા છોકરાને એડમિશન તમે જાતે કેન્સલ કરાવી દો ને અહીંથી નીકળી જાઓ, નકર FIR થશે ને જેલમાં જશો બધા. આવકનો દાખલો ખોટો શું કામ? તો કે ભાઈ તમારી પાસે પાન કાર્ડ છે, તમે IT રિટર્ન ભરો છો અને તમારી પાસે ઘરનું ઘર છે, એટલે તમે આવકનો દાખલો ખોટો કઢાવ્યો. એ પરિવાર બહુ હતાશ થયો અને મને મળ્યા, હું રૂબરૂ મળ્યો અને બહુ રોવા જેવા થઈ ગયા. બેન, આદમી તો વધારે ઢીલા પડી ગયેલા, બેની ઢીલા પડી ગયેલા કે અમારે અહીંયા ભણાવવા જ નથી, અમને તો પછી જેલમાં પૂરી દેશે, શું કરશું? તમારે 5 રૂપિયાનો એ નાનો એવો ધંધો કરવો હોય તો આ ભાજપની સરકાર GST કરાવો, રિટર્ન લાવો, પાન કાર્ડ લાવો, પાન કાર્ડ લાવો, 1 કિલો કાર્ડ માં, એટલે તમે 5000 નો ધંધો કરવા માટે બધા પ્રકારના કાર્ડ કઢાવો. ઈ ધંધામાં કમાવ કાંઈ નહીં, પણ કાર્ડ નીકળી ગયું એટલે તરત RTI વાળો કહેશે પાન કાર્ડ છે ને એડમિશન નહીં મળે. તો ટેક્સ લેતી વખતે એવું કેમ નથી કહેતા, મ્યુનિસિપલ વેરો લેતી વખતે કે જેના છોકરા સરકારી સ્કૂલમાં એડમિશન મળશે એટલા પાસેથી વેરો લેવો છે, બાકીના લોકો પાસે વેરો નથી લેવાનો, વેરો બધા પાસેથી લઈ લેવાનો. પણ એક માવતરની લાચારી તો જોવો, છોકરા ભણાવવા માટે પોતે કંઈક અપરાધ કર્યો હોય, કોઈ ગુનો કર્યો હોય, કંઈક ખોટું કરી નાખ્યું હોય, એવું અંદરથી બીક લાગ્યા કરે સતત કે મેં ખોટું કરી નાખ્યું. મેં એને સમજાવ્યા કે આ દાખલો મામલતદારે કાઢ્યો, જેટલાનો કાઢ્યો, 1.5 લાખનો કાઢ્યો, 10 લાખનો કાઢ્યો, મામલતદાર હું કામ કાઢ્યો? એની ફરજ હતી ને જોવાની. અને મકાન છે તો મકાન ક્યાં કોકના બુશ મારી કે ટીપીના પ્લોટ કુદાવીને કરોડોની કાળી કમાણી લીધા છે? જેણે મકાન લીધા એને હીરા ઘસીને લીધા, ટીકી ચોંટાડીને લીધા, લેસ પટ્ટા કાપીને લીધા, બહેનોએ બ્યુટી પાર્લર ચલાવીને મકાન લીધા, કોકે ઘરે જમવા વાળાને જમણવાર જમાડી પેલું કુકિંગ કરીને લીધા. તમારી કાળી મજૂરીના પૈસે મકાન લીધા, એટલે સરકાર એમ કહે છે કે મકાન છે એટલે તમારા છોકરાને અમે નહીં ભણાવીએ, તો ટેક્સ અમે નહીં દઈએ. સરકારી શાળામાં ડ્રો સિસ્ટમ છે, કદાચ કોઈને ખબર હશે, લકી ડ્રો. વેરો લેવામાં તો કોઈ ડ્રો નથી કરતા, જેનો ડ્રોમાં ભાજપ વાળાનો લઈ લો ને વેરો. મિત્રો, કેટલી પરિસ્થિતિ હું કહેવા બેસીશ તો હવાર પડે એટલા મુદ્દાઓ છે, પણ ક્યારે તમે અમારી પરીક્ષા ક્યારે પૂરી કરશો એ કહો તમે અમને. આગળ વાળા 10-15 જણા ક્યારના લાગ્યું પડ્યા, સ્ક્રીનની પાછળ કોઈ બોલ્યું નહીં કાંઈ.
મિત્રો, છેલ્લી વાત મારે તમને એટલી કહેવી છે કે અત્યાર સુધી તો આપણી પાસે રસ્તો નહોતો. કોંગ્રેસ તો ક્યારેય આપણી પાસે ચર્ચાનો વિષય નહોતો. ભાજપને આપણે બધા મત દેતા હતા અને ભાજપને ન દેવો હોય તો આપણી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. હવે તો આમ આદમી પાર્ટીનો ભણેલા ગણેલા ઈમાનદાર લોકોનો એક વિકલ્પ આપણને મળ્યો છે અને એમાંય કતારગામથી નહીં તો વિસાવદરથી તમારો છોકરો ચેક પાર્ટીની ટોચ ઉપર પહોંચ્યો છે. મથાળે આપણો માણા બેઠો છે. જરાક અહીંથી તમે આપશો તો અમારું સારું થાય. સબ દર્દો કી એક દવા, રામબાણ ઇલાજ, સાવરણો. સાવરણો મારો બધા સાવરણો, એવી મારી બધાને વિનંતી છે. આપ સૌએ આટલા ઉત્સાહથી અમારી, મારે તો ઘણું કેવું છે. તમે આગળ વાળા કહો છો પણ ઘડિયાળ વાળા ના પડે, ધ્રુજારી આવે હાથમાં. મશીન મૂક્યો ને એટલે બોલીને નો કે ગુરગુર થાય એટલે ખબર પડી જાય કે હાલો કાપો હવે આને. છેલ્લે કાંઈ વાંધો નહીં, 2-4 વાતો કહી દઉં કે આમ આદમી પાર્ટી, આ ભાજપ વાળા આપણને એમ કે છે કે ડબલ એન્જિનની સરકાર છે. ભાઈ ડબલ એન્જિનની નહીં, 3 એન્જિનની છે. કોર્પોરેશનનું એન્જિન, વિધાનસભાનું એન્જિન, લોકસભાનું એન્જિન અને રાજ્યસભાનું એન્જિન. 4 એન્જિન લગાવ્યા પછી કતારગામમાં તો દસ્તાવેજ નથી થતા ને, તો 4 એન્જિન ભંગારમાં નાખીને અમારી સાવણાવાળી કરો એટલે તમારે કમ્પ્લીટ કામ થવાનું છે. 4 એન્જિન લગાવ્યા પછી કામ તો થવાનું નથી. ધાક ધમકી મારે. ત્યાં ખેડાના સાંસદે કીધું મત નહીં આપો તો ગ્રાન્ટ નહીં દઉં. આવડું અહીંયા ટીપીની ધમકી મારે, ઓલો બીજી ધમકી મારે, ચારે બાજુ ધમકા ધમકી ચાલુ થઈ. એટલે હું સમજેશ લોકશાહીને, અને એટલે મારે હવે ટૂંકી વિનંતી કરી દેવી છે. ઘણો સમય થઈ ગયો છે, મારે બીજે કાર્યક્રમમાં જવું છે. પણ હું આ વખતે એવી બધાય સમાજ પાસે આશા રાખું છું કે ભાઈ સાહેબ બાપા વાદ વિવાદમાં ન પડતા. કે આ જ્ઞાતિનો ઉમેદવાર છે ને, આઈનો છે ને, ઓલો છે ને, આવો છે ને, તેવો છે ને, અમારા હગા ઉભા. એ 30 વર્ષથી બધું કરી લીધું ને. 30 વર્ષ સુધી આપણી જ્ઞાતિના ને, આપણા ગામના ને, આપણા તાલુકા વાળા ને, આપણા હગાને મત આપ્યો. એ પછી ક્યાંય કતારગામમાં બાઇકના પાર્કિંગ નથી, ઉઠાવી જાય છે ને ગોટાલાવાડીમાં જ ગમે. આપણી જ્ઞાતિ વાળાને મત આપ્યા, બાઇક શેના લઈ જાય છે? તમે જેને મત આપ્યા એને ગેરકાયદેસરના બાંધકામોના થડકલા કરીને કરોડો કમાઈ લીધા. તમે મહેનત મજૂરી કરીને 70,000નું બાઇક લાવત મૂકવાની જગ્યા ન રહેવા દીધી. આપણી જ્ઞાતિના અહીંયા કર્યું. બધાએ પોતપોતાની જ્ઞાતિના લોકોને મત આપીને જોઈ લીધું. પછી શાળા નથી, પછી દવાખાના નથી, પછી પાર્કિંગ નથી, પછી ટ્રાફિક જામ છે, પછી ક્યાંય સાફ સફાઈ નથી. એક વખત બધાએ મળીને અમારા હાવણા જ્ઞાતિને મત આપી દો ને તો અમે તે કઈક ગંદકી સાફ કરવામાં લાગી જાય. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી, ભારત માતા કી જય. 2 મિનિટ અમુક સામાજિક આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે સ્મૃતિ ભેટ આપણા ત્રણેય આમંત્રિત મહેમાન આપવા માંગે છે. ફટાફટ જે લોકોના નામ લો એ લોકો આવશે. સૌજીભાઈ કાકડિયા, મનીષ